શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ટૂંક સમયમાં ઉમેદવારોના નામ જાહેર થવાના હોવાથી રાજકીય વર્તુળોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે। આ વચ્ચે પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાની મહત્વપૂર્ણ પ્રતિક્રિયા સામે આવી છે। જાણવા મળ્યું છે કે તેમના પુત્રએ પણ આવનારી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। આ મામલે પ્રતિક્રિયા આપતા જીતેન્દ્ર સુખડિયાએ જણાવ્યું હતું કે પાર્ટી જે નિર્ણય લેશે તે તેમને માન્ય રહેશે। તેમનો પુત્ર પણ પાર્ટીનો સક્રિય કાર્યકર છે અને નિયમ મુજબ તેણે ફોર્મ ભર્યું છે, જ્યારે અંતિમ નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ પર નિર્ભર હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું। હવે સૌની નજર ભાજપની ઉમેદવાર યાદી પર ટકેલી છે કે કોને ટિકિટ મળશે અને કોને રાહ જોવી પડશે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। ફોર્મ ભરવાને બધાને અધિકાર છે, એ મારો પુત્ર જ પણ ચર્ચા એ થઈ છે કે એના કારણે એક ચર્ચાના કારણે વિલંબ થયો છે નામ જાહેર આમાં સહેજ પણ નહીં। અને કાકા જાહેર થઈ ગયું એવું લાગી રહ્યું, કારણ કે બધા ટેકેદારો પણ આવી પહોંચ્યા છે અહીંયા। ના જેને ફોર્મ ભર્યા છે 4 દિવસીય વોર્ડમાં અમે જઈએ છીએ, સોલ્યુશન લઈ બધાને કહીએ છીએ જેને ઉમેદવારી કરી છે બધા કાગળિયા તૈયાર રાખો, જે 4 સિલેક્ટ થશે એ ફોર્મ ભરશે, બાકીના આવતી ટર્મમાં તૈયાર। આપણા અંગત મિત્ર એક સ્ટેટમેન્ટ આપ્યું હતું યોગેશ કાકાએ કે બહારના જે આવે બહારના સામે આપણે લડવાનું હોય કે બહારના વાળા આવીને કે પાસ કરતા હોય એને લઈને સ્ટેટમેન્ટ લઈને શું કહેવા માંગશો? એમને જે બરાબર હશે, મારી રીતે હું બરાબર નથી। રાજનીતિ પ્રવાહી હોય તો કેટલીક વખત કોઈ જગ્યાએ એડજસ્ટમેન્ટ કરવી છે। સમજો કે 2 અનામત છે, પ્રથમ 2.5 વર્ષ એસસી અને પછીના 2.5 વર્ષ મહિલા એસટી છે, એટલે એક પ્રકારના ઉમેદવાર મૂકવાનો હોય તો વોર્ડ બદલે પણ થાય, એ પાર્લામેન્ટરી બોર્ડમાં થાય કાકા થોડીક વારમાં નામ જાહેર થઈ જશે એવું લાગે છે। એમાં આપણા છોકરાનું ના પાકું નાય હોય, એવું? હા ના હોય, મને કશી ખબર નથી કેમ કે આ પ્રક્રિયામાં હું છું નહીં, નાય હોય। ઓકે, એવું કશું વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।